પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે પદભાર ગ્રહણ કર્યા બાદ યુવા નેતા સાગર મોદીએ એક અત્યંત પ્રેરણાદાયક અને લોકહિતલક્ષી નિર્ણય લઈને રાજકીય વર્તુળોમાં એક નવો ચીલો ચાતર્યો છે। મેયર તરીકે તેમને મળવાપાત્ર સરકારી બંગલો અને સરકારી વાહનનો ઉપયોગ નહીં કરવાની તેમણે સત્તાવાર જાહેર કરી છે। મેયરના આ સાદગીપૂર્ણ અને પ્રજાલક્ષી પગલાંને જનતાએ ખુલ્લા મને આવકાર્યું છે। ત્યારે હવે શહેરના અન્ય કરોડપતિ કોર્પોરેટરો અને પદાધિકારીઓ પણ તેમાંથી પ્રેરણા લેશે કે કેમ તેના પર શહેરીજનો મીટ માંડીને બેઠા છે। નવનિયુક્ત મેયર સાગર મોદીનો સ્પષ્ટ અભિગમ છે કે તેમના માટે ફાળવવામાં આવતા સરકારી બંગલાની જાળવણી, સમારકામ અને સરકારી વાહનના ઈંધણ તેમજ મેન્ટેનન્સ પાછળ મનપાના લાખો રૂપિયાનો ખર્ચ થાય છે। આ અંગત સરકારી સુવિધાઓનો ત્યાગ કરવાથી જે પણ નાણાંની બચત થશે તેનો સીધો ઉપયોગ પોરબંદર શહેરના વિકાસ, લોક કલ્યાણકારી કાર્યો અને પાયાની સુવિધાઓ ઊભી કરવા માટે કરવામાં આવશે। મેયરના આ નિર્ણયે લોકોના દિલ જીતી લીધા છે। મેયરના આ નિર્ણય બાદ હવે પોરબંદરની જનતાની નજર મહાનગરપાલિકાના અન્ય હોદ્દેદારો અને ચૂંટાયેલા કોર્પોરેટરો પર મંડાઈ છે। નોંધનીય છે કે મનપાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરતી વખતે રજૂ કરવામાં આવેલા સોગંદનામા એફિડેવિટ મુજબ પોરબંદરના અનેક પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ પોતે આર્થિક રીતે અત્યંત સદ્ધર અને કરોડપતિ હોવાનું કબૂલ્યું છે। પોતાના ઘરે લક્ઝરિયસ ગાડીઓ અને તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં શું આ કરોડપતિ પદાધિકારીઓ સરકારી ગાડી કે અન્ય ભથ્થાઓને મોહ જતો કરી શકશે તેવો સવાલ હવે લોકમુખે ચર્ચાઈ રહ્યો છે। શહેરના જાગૃત નાગરિકોમાં હાલ એ જ ચર્ચા છે કે રાજકારણ એ કોઈ આવક કે કમાણીનું સાધન નથી, પરંતુ પ્રજાની નિસ્વાર્થ સેવા કરવાનું એક માધ્યમ છે। મેયર સાગર મોદીએ પોતાની સુવિધાઓનો ત્યાગ કરીને આ ભાવનાને સાર્થક કરી છે। ત્યારે લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું આર્થિક રીતે સદ્ધર આગેવાનો અને અન્ય કોર્પોરેટરો મેયરના આ નિર્ણયમાંથી પ્રેરણા લઈને સરકારી સુવિધાઓનો ત્યાગ કરશે કે પછી સરકારી ખર્ચે સુવિધાઓ ભોગવવાનું ચાલુ રાખશે। પોરબંદરની જનતા હવે એ રાહ જોઈ રહી છે કે સાગર મોદીના આ આદર્શ પગલાંનું અનુકરણ અન્ય કેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરે છે। પોરબંદર ટાઈમ્સના આ અહેવાલ અંગે આપનો મત પણ કોમેન્ટમાં અવશ્ય જણાવો। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। આજરોજ મારા સ્તરેથી મેં કમિશનર સાહેબને લખીને આપ્યું છે કે ભવિષ્યમાં સંસ્થા દ્વારા મળતી ગાડી અને બંગલાનો ઉપયોગ સ્વૈચ્છિક રીતે નહીં કરું, અને એનો પાછળનો હેતુ એટલો જ છે કે જે ખર્ચ એમાં થાય છે એ ખર્ચ પ્રજાલક્ષી કામમાં વધુ ઉપયોગમાં આવે તેવું કરવા મેં સૂચન પણ કર્યું છે। પ્રજાને અત્યારે તો એટલું જ કહીશ કે જે સફાઈ ડ્રાઈવ અમે ચલાવી રહ્યા છે એમાં આપ પૂરો સહયોગ આપજો। સફાઈ માત્ર સંસ્થા નહીં રાખી શકે, પ્રજાએ પણ એટલો જ સહયોગ કરવો પડશે। તો પ્રજાને પણ એ અનુરોધ છે કે આપ સફાઈ જ્યાં જ્યાં થઈ રહી છે ત્યાં સફાઈ મેન્ટેન રહે તેવો પ્રયાસ કરો।